આવ્યું અને ભગવો ભેખ હતો થોડો ઊંચો કરીને પાછી રથમાં બેઠી હું મેરડી મારો 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 રથ આવ્યો હું મેરડી બેઠી કાળકા બેઠી અને પછી પુષ્પ વિમાનમાં તારા ઘરે ઉતરું છું મેરડી હો તો ગાદી લગાવવાથી કોઈ મોટો ના થઈ જાય ધોળવાથી કોઈ મોટો ના થાય મેં શું કીધું હું બેઠી બેઠી નહીં જતી આ રૂપમાં મળીશ આ સુધી તમે સાંભળ્યું કોઈ તમે દુનિયામાં મારો કોઈ નહીં જગ્યા રૂપમાં મળીશ વાતા કહું છું બહુ ત્યાં રૂપમાં મળીશ મારા પુરાવા સાથે આવું છું પણ જો એક વાત કહું તમારે સુવર્ણ પારખવાની જરૂર છે સોનું પિત્તળ અને મગજ ત્રણે ભેગું થયું છે તમારે નક્કી કરવાનું છે સોનું કઈ જગ્યાએ છે પિત્તળ કઈ જગ્યાએ છે મગજ કઈ જગ્યાએ છે સોનું મોંઘું વધે શું કહેવાય સોનું એ સોનું જ કહેવાય અને મગજરાનો હાથ તો લોકો મારા માટે લઈને આવે છે 5-5 તોલાના જો તમારા ભાગ્યમાં નસીબમાં ના હોય ને તો પાછા ગીરીયાથી મેળવી દઉં પણ મેળવી દઉં કરે અમારો વિશ્વાસ હોવો જોઈએ કે તારે તમે માથું નમાવી છે તો અમને મળશે અમારે આવશે તમારા દેવ હોય કે હું હોય તમારા દેવ હોય કે હું હોય એક જ વાત નામો તો ગમ ભક્તિ તો પેલા જોઈએ જ ને અને સાચું બોલવું જોઈએ એમ કે મારામાં અંતર શું કે જમીન આસમાન છે મારી સત્ય એટલે સત્ય છે જ્યોત છે ના અને તમે અમે તો ડગલે પગલે જૂઠું બોલવાના માની જો તમારા કરતે સાચું બોલે જે સત્ય છે કેવું પડે મારે એવું કેવું મારે આ બધું પરંપરા બધું ચાલ્યા આવે છે શું કહીએ મારે લોકો તો બોલવું જ પડે ને હા માં એટલે ને એ તો કરવું પડે માણસ કર્યું માર તો ના બોલાય ને પણ તો એ છે માં તો આદો હાથ છે માં તારે તો અબધો વર્ષ સુધી રહેવાનું માં અમે તો આજે છે ને કાલે નહીં માં આ કેટલી આ ધરતી પર કેટલા આયા ને કેટલા આવશે માં એ તને ખબર છે માં અમને શી ખબર હોય માં એકથી 6 વર્ષથી આયા અને જતા રહ્યા 20 વર્ષે ખબર પડવા લાગી હોય અને 40-50 વર્ષે ઘર ભગવાનના ઘરે જતા હોઈએ માં પછી અમે કેવી માતા એવા તારા પ્રાર્થના કરવા આવીએ માં તો અમે કેવા લાગીએ માં ભૂલ તો ઘણા લોકો કરી છે ને કરે જ છે તમે દેવને ના માનો તો કઈ નહીં પણ તમે ટીકા તો ના કરી શકો ને તમે દેવ જો આપ કોઈ ગમે તે હોય મારા પાસે માંગવા આવો તો હું એવું મેં એમ ના નથી પાડી એટલે એવું તો કહીશ કે મારા આશીર્વાદ છે કીધું છે પણ કોઈ મને કીધું કે માં તમારે કઈ જોઈએ નહીં કીધું માં આ સુધી એમ નહીં કીધું મારી દીકરા હું એવું કહું કે તમે મારી પાસે કઈ લેવા આવો છો તો તમે મને આટલું શું મને પહોંચાડો તો માં જે અમારે શું મારી કોને તો ભાવ નથી મારી વાત કરી એવું કોઈને ભાવથી કીધું નહીં એમ તો કેવું જોઈએ કે માં તારા પ્રત્યે બહુ ભાવ છે હા એ વાત કરી મારી મારા ભાવ છે માં હું આપી નથી શકવાના પણ ભાવ છે એમાં તરત કઈ દે તને કઈ દેખાય તો માં બતાવજે અને સારું થાય હું તો શું કહું ખબર કે તમે દીકરા મારી પાસે એવા માંગો અને એવી રીતે માંગો કે માં મને એવો દીકરો આ એવો દીકરો આ ને એવો દીકરો આ કે મારા ગયા પછી માં તારો દીવો કરીશ આ તો જીતવાય એટલે માં માર જોઈએ એટલે એ રીતે ના બોલે ઘેરમાંથી દોરાયેલા મળી ગયો મારો રસ્તો નહીં મળ્યો માં એને અહીંથી જ્યાં મને ક્યાં કરીએ છીએ એવું છે અહીંથી ત્યાં અહીંથી અંબાજી ચોટીલા પછી પાવાગઢ પછી બીજે
આ લોકો ધજા લઈને જાય, ધજા લઈને. એ એનો અંબાજી ધજા લઈને જઈએ. એવું પેલા વિચાર્યું કે ગામડે માતા બેઠી છે એની લઈ જઈએ. ના મારું એ બાપડી એમને એમ ધજાન ભજ્યા વગર ઘણા લોકો તો ઘરમાં ખુલ્લો હાથ જડાયેલો હોય ને તો 4 મહિને ઉતારા બોલ એવા પડ્યા. આ ઘરની માતાની વાત છે. આ તમારી આપણા ઘરની માતાની વાત છે. હા. અને કોઈ બીજું ના અહીંયા ના સમજતા. ખરું માં એમાં ભૂલ છે. એમાં મારી બી અધિક છે. પૂનમ ભરવી છે એના ગામડે જઈને પૂનમ ભરો તમારી એ રાજવી બેઠી ના ભરોસો છે કે મારા મને બનાવવા આવશે અને એના પાછળ જાય દઈએ મળવા. હા ના બિલકુલ સાચી વાત કરી. પાછળ હાથી બિલકુલ સાચી. અમે કરેલી છે તે. ના પણ જો એમની જગ્યાએ બરાબર છે. એમને બરાબર. મારો કોઈ વિરોધ નહીં. ના ના બરાબર. હું તો સાચું બોલીશ અને સાચું બતાવું છું કે તમારી માતા વગર તમારો ઉદ્ધાર નથી. બરાબર ના? બરોબર. આ તમે એવું કહો કે શ્રીફળ મૂક્યું માતાનું શ્રીફળ મૂક્યું આમાં તો તમે એક વખત ચૂંટણી પહેરાય, એક વખત ચૂંટણી મૂકી દીધી તો પછી શું કે હવે 12 મહિને બદલવાની. આ કમે આમાં તમારા 12 મહિનામાં 24 વખત તો બદલવાના. પેલી 10 રૂપિયાની ચૂંટણી તમે 12 મહિને બદલો. તમને બદલવી જોઈએ. માતા બોલો છો. માતા મુખ્યમંત્રી રસ્તામાં પડી નથી કે તમે જરા મળી જાઓ અને મળી એની પેલી તમે ન્યાય કરી દીધી છે. હું માતા બોલું છું. બરોબર. બરાબર ધ્યાન રાખજો. મારી આ દેવગતિનું જ્ઞાન આપે છે, શીખી રહ્યા છે માં. 3 મહિને 6 મહિને 2 મહિને આમાં ચૂંટણી બદલવી જોઈએ. હા અમે વર્ષે લઈએ મારે. એટલે તમે આઠમ નક્કી કરેલી એ માતા તો આઠમે જમો. આમાં એક કરી. એવું ના હોય. માં છે. આમાં તમે સવારે જમવા બેઠો, સાંજે જમવા બેઠો તેટલું કહેવાય માં આવો જમવા. ધ્યાન રાખજો ને. આ વર્ષે ના હોય આપણે એવું પડે. આમાં આપણું મન એ પ્રમાણે કરવાનું. મંદિરમાં તમે જાઓ ને મોટા મંદિરમાં આમાં તો સવારે થાળ ધરવામાં આવે છે, સાંજે થાળ ધરવામાં આવે છે. આમાં મંદિરમાં જઈને તમે જોયું પણ ઘરે આવીને કર્યું નહીં. આમાં એ વાતે રાખજો. અને થાળ ધરાય આગળ બીજે આમાં તમારા વાળી તો આઠમની જ રાહ જોવો છે ને. આમાં મારા એમાં પાસે શું છે ખબર? માસ્તર આમાં આઠમ આવે એટલે આમાં તું જી આવી ને આ એવું કે છે ભાઈ. તું જી આવી હા ઘરમાં 5 જણા આવે તો શું કે તું જી આવી. બિલકુલ વાત કરી હોય. બિલકુલ વાત કરી એવું એના પાછા મા બાપ હોય એકલા જાય, આમાં 4 સંતાન હોય આમાં એ ઘરે હોય શું કે ખબર? આમાં તમારે આવવાની જરૂર નથી, અમે જઈએ છે ને. બિલકુલ વાત કરી મારી. આ છે અરે તમે ફૂલ પાડો તો તમારી વસ્તી હોય ને કાંઈ દુઃખ પડશે ને આમાં કોઈ હાથ પકડશે નહીં. ખરો મારી. દર પૂનમ 1 મહિને નહીં, 2 મહિને નહીં, 3 મહિને તો તમે જઈ શકો. ખરો મારી. અને હું તમને શું કહીશ, અમારું હું જ્ઞાન નહીં, સલાહ. જ્ઞાનની કોઈ જરૂરત નથી. આ ગ્રંથો બનાવ્યા હતા જ્ઞાન માટે, કોઈ વાંચે આમાંથી તો હું શું કરવા બનાવું? આમાં તમે નક્કી કરો કે 3 મહિને 2 મહિને એક વખત અમે માતાના ગામડે બધાના પરિવાર સાથે જઈશું માસ્તર. આમાં અને જઈને એટલું કહેવાનું કે માત્ર મળવા આવ્યા છીએ, આ ભેટ લઈને આવ્યા છીએ, તું સ્વીકાર કરજે, તું અમારી જનતા, અમે તારા, તું અમારી છો. માત્ર 12 મહિના થાય જો વિના ભેટ ના થાય તો મને માતા નીકળવાની એવું શંકરના પાસે આદિથી રહીશ. દરેકને મંજૂર છે. બોલો ને. આના કરો, તમે કરો. આપણા ઘરની દેવની વાત કરી મારી. કરવું જોઈએ. એક શિકોતર માતા તમારી પેઢી જે થઈ હોય ને 200-100 વર્ષો પહેલા આમાં એ તમારી હોય. એ બાજુ વાળો એને તમારી માતાને ખવડાવે નહીં, નિવેદ ના કરે, દીવા ના કરે, આમાં એ તમારી ફરજમાં આવે. જો તમે નાચવી લે છે શિકોતર ને અમારી એ તમારા ગયા પછી યુગો સુધી તમારી પેઢી સાચવશે. ખરો માં. પોતાની માતા દરરોજ પેલો હાથ નથી લગાવતા, એનો 500 ની સુંદરી લઈ જશે આમ લઈ આમ બતાવવા માટે. પેલી બેટી છે એને પકડો. ખરો મારી. હા, હજી એને દયા કરીએ છીએ ત્યાં તમે જીવી રહ્યા છો. ખરો મારી. 12 10 રૂપિયાનો આલો ને તમે માટલુમાં. જો હું શું કહું છું,
મારા માટે 5 રૂપિયા આવો ને તમારી માતા માટે 10 રૂપિયા લઈ જ જવાનું. આ નાની નાની જીવનની અંદર જે સમજણ છે ને એ તમને પડતી જ નથી. કરો 5 રૂપિયા ભૂલ 5 રૂપિયાનો હાથ તમે ના લઈ શકો તમારી માતાને રોજ 5 જ રૂપિયાનો હાથ તમે ના લઈ શકો. 5 રૂપિયામાં હાથ ના મળે તો એક ઉલટો મળે ને 2 5 રૂપિયામાં એ ને તો એક મળે ને એક ના મળે એક પાંદડું તો મળે ને. ખાલી અર્પણ કરી કહો કે માં તારા માટે લાવ્યો છું રાજી રહેજે. અને ધીમે એક જ વાત કરાય તમારી માતાને ધીમે કે માં અમે તારા તો અમારી છો. જો ધીમે બોલો ને માતા મળવા ના આવે તો ભગવાનને ઘેર જતી રહે. બોલે છે બધી બોલે છે મેરડી બોલે છે ચાવડો બોલે છે ઘોડિયાર બોલે છે જોગણી બોલે છે ઝોપડી બોલે છે. તમને બોલાવતા આવડતું નથી. બસ ખાલી કામ કરાવો માતા પાસે. માતા ના કરે. ઘરમાં કદાચ તમારી કોઈ દીકરી હોય જતી રહી હોય તો પેલા માતાઓને કે છે માતા બેઠે મારા આબરૂ ગઈ તું તમારી દીકરીને લેવા જા. તું બેઠી લાવું કેવી રીતે થયું એટલે એ પછી માતાનો રથ વજાવે ને એની વસ્તીને દુઃખ પાડી એટલે માતા રથ વજાવે પછી લેવા જાય. હવે એ માતા તો લેવા ગઈ ના હોય પેલા પાસે છોડીને જમાઈને બોલાવી લીધા હોય. હા છોડી છે ને કે તો પછી માતાને શું કરવા મોકલી? પછી એ માતા શું કરે? એની છોડીને નડ અને મોકલવા વાળાને નડ. પોતાની માતા એ બરોબર 2 વર્ષ થાય ને તો બરોબર આગ જેવી માતા થઈ હોય આ મોકળવી આમ સાફ કરી નાખ્યું હોય બધું. કોઈ જગ્યાએ જો ઓડાવા જાય એટલે કે તમને મેરડી દુઃખ છે વાળવી પડશે એટલે પાછો વળાવી નાખાવો. તમે તમારી ભૂલ યાદ કરો તમારા ગુના યાદ કરો અને જેની જે વસ્તુ તમે લાયા હોય એને પાછી આપી દેવી પડે. તમને એટલી ખબર હોવી જોઈએ કે મંદિરમાં જઈએ તો કઈ વસ્તુ ચોરીને લવાય તો તમે તો કોકની આબરૂ લઈને આવ્યા છો. તમે કોકની આબરૂ લીધી તમારા ઘરની આબરૂ કોકે લીધી હોય તો તમે શું કરો? માતા તમારા ઘરે તમારું સારું જ કરે છે. તમને 2 સમયનું ભોજન આપી દે છે અને એ બેઠી છે તમને જીવાડવા માટે પણ તમને જીવતા નથી આવડતું. અહીંયા જઈએ પૂછાવડાઈએ બહુ પૂછાવડાઈએ. નાના છોકરા 12 વાગે ને એટલે પછી બોલાવા જોવડાવા બોલ એવું કરવાથી સારું થઈ ગયું તો બધાના અંધારામાં કામ કરાવી દે. અને હું તો શું કહું છું મારા પગે લાગતા પહેલા તમારી માતાને પગે લાગીને આવું. કોઈનો હક અને અધિકાર મારે જોઈએ જ નહીં અને મને પગે લાગવાનું નથી. આ તો ભાવ છે. આ બધું આલો મેળાવો ખવડાવો ગોડાડો એ ભાવ છે તમારો. મારે તો તમે એમ કહો ને કે મારે રૂપિયાનું જોઈએ પણ મારે તમને 10 રૂપિયાનું આલવું હોય. પણ તમે માંગ કરો કે આજે આયા માતાને મળવા તો એને પૂછીએ અમારે હું દુઃખ છે. હવે પૂછવા માટે આયા હોય 3 જણા એના ઘરમાં હોય 7 જણા તો ઓલા બીજા 4 જણા કરશે શું? મારી ઓળખાણ ના પડાવો મારી ઓળખાણ ના આપો તો કઈ નહીં. તમારા ઘરે વિવાહ કર્યા છે ને એની તો ઓળખાણ તમારા બાળકોને આલો. હું માતા તેવું વાળું છું કે આમાંથી 80% એવા બેઠ્યા છે એ નિવેદ કરતી વખતે એમના દીકરા જોડે નથી. ના અમે જઈ આવીએ બસ અમે જઈ આવીએ નતું ને ત્યારે એને જ આપ્યું તું. એને જ આપ્યું તું નતું ત્યારે નતર તમે એમ કહો છો અમે જઈ આવીએ. તમે ઘરમાં 5 જણા હોય 2 જણા માતાને નિવેદ કરવા જાઓ તો તમે 2 જણા માતાને જોતા નથી. તો ચોખાના નિવેદ અમને તમે આપો અમે રાજી થઈએ.
તમે શ્રીફળ અમને આપો તો અમે રાજી થઈએ ના. એક જ વાત, એક જ. માં મારી વસ્તી લઈને તને મળવા આવ્યો છું, કારણ તો અમારી અમે તારા છીએ. આ જોઈએ, આ જોઈએ, આ નથી કોઈ બતાડતું. આમાં મારી તને બહુ સત્યનું મારા બતાવવા માડી. ખરેખર જે જરૂર હતી એ જ કીધું માં. જો બોલ છે માં. મેં કીધું જેટલી તમને તમે જ્યાં જ્યાં અટક્યા છો ને, આ બધા જ્યાં જ્યાં અટક્યા છો એની સમજણ નથી એ પૂરું કરું છું. આમાં બાકી જ્ઞાનની કઈ જરૂર નથી, મારે કહેવાની જરૂર નથી. આમાં તો આ બેન ના બોલાયો, આમાં બોલાવું જ છું, કેવું શું જ મોટો. આમાં જો બધા કેવા શાંત થઈ ગયા. થઈ ગયા મારી. હમણાં કલબલ 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 કરો. તમારું તમે આયા હો ને મને મળવા, તો તમારી બાજુ કોણ બેઠો છે એ તમને ના ખબર હોવી જોઈએ. આમાં મારા ઉપર જ તમારું ધ્યાન હોવું જોઈએ, કારણ મારું ધ્યાન તમારા ઉપર છે. તમે આગળ બેહીને પાછળ વાળાને જોવો ને તો મને ખબર પડી જાય કોને જોઈએ. આમાં એ માતા છે. ઘરેથી શું ભાવ લઈને નીકળ્યા હોય એ મને ખબર હોય. ઘણા એવું થતું હતું કે હું એકલો નીકળ્યો છું, ઘરના માનતા નથી. કઈ તારો ભાવ છે ને, તું ભક્તિ કર. કોઈ માને ના માને તું માન, તારા પૂરતી માનતા રહેશે, તારું સારું કરશે. આજે ઘરના માનતા નહીં, એ બી માનતા, તું તો માન. આ બધા કુવામાં પડવા ગયા, આ તો તાર પડવું જરૂરી છે. તને ખબર છે કે મરી જઈશું તો ઉભો રે. આ તો આઠમ નક્કી કરી છે, આઠમ અને નવ. અને હવે ના કે હવન કરો. તમે આઠમે કરો, નવમે કરો, પૂનમે કરો, બધું કરો, પણ તમારી માતાનો પહેલા કરો. જો એ રાજી હશે ને તો તમારે દુનિયામાં કોઈ આગળ જઈને એવું નહીં પૂછવું પડે કે અમારે દુઃખ રહેવા જ નહીં દે. એટલે નક્કી કરજો કે ઘરે કાળકા બેઠી હોય તો ધજા કાળકા ના લો, ગામડે આમાં પેલી ચૂંટણી એના ઓઢાડો. મારી પાસે કઈ લઈને આવો તો ચાલશે, હું રાજી જ છું. હું તો તમને એક રસ્તો બતાવવા આવી છું ધરતી ઉપર. હું ચૂંટણી શ્રીફળ બધું લઈને કરીશું. આમાં આ બધા પેડા તો હાર આવતા નહીં, હું ખાઈ કરવાનું. એમ માનતા આમાં મારા શ્રીફળ તો 2 વખત વેચે ને ત્રીજી વખત મારી પાસે આવો. આમાં ઘરે છે ભાઈ. આ સત્ય હકીકત બતાવું. ના રે, સત્ય વસ્તુ છે ભાઈ. શ્રીફળ 3 જગ્યાએ ચઢેલા હોય, 4થો નંબર મારો હોય. હવે આવે ભાઈ. બોલ, એટલે ના પાડું છું, શ્રીફળે કોઈ આવતો નહીં, નથી જોઈતા. આમાં એ તો ભગવાને આ ફૂલમાં એવો જીવ પૂર્યો છે કે સમય જાય ને કરમાઈ જાય, નકર આ 10 વખત વેચાય. માણસ વેચે એવો. આમાં જતે તો ચૂંદડીઓ 2 વખત વેચ્યો. આમાં હું કહેવાનું કે આમાં મનુષ્ય છે. કોઈ માતા રાજી હોય ને, કોઈ નથી મારી. મારા દીકરાઓ જરૂર પૂરી થાય છે. મારે એવું સમજો, મારે આવો માતાને ઘસી નાખો તો શું થાય? એ પછી લપેટો. આ લપેટો. હા, એવી જગ્યાએ નડે ને આમ, આમાં ખાતી વખતે ઝઘડો કરાવો, આમાં ખાતી વખતે ઝઘડો કરાવો, ચાકલની નીકળ્યા હોય ત્યાં ઝઘડો થાય, કાંઈ થાય. બાજુવાળાને કાંઈ ઝઘડા કરાવો, માતા કરાવો હો ભાઈ. હા, આ મારી થાય એવું બધું. અને અડધી રાતે બધું દવાખાને લઈ જાય. આ લઈ જાય મારી. કૃપા ભક્તિનો ભાવ માંગજો. હું તો આડવા જ બેઠી છું, જેનો સમય આવ્યો છે એને બતાવું જ છું. એટલે મારાથી સંતોષ ના થાય, માસ્તર, મારાથી સંતોષ ના થાય. આમાં એ 2 મહિનાથી આવું છું, 6 મહિનાથી આવું છું, માતાને બતાવતી નહીં, આમાં તો હું તમને શું કહું છું, અહીંયા તમે પગ મૂકશો જ નહીં. ખરો ખરો મારી. એ સવારમાં ભીગોય બધું. બરાબર? હું એમ કહું કે તમે નહીં આવો તો હું માતા ભગવાન કે પાછી જતી રહીશ. હા, ખરું. તમે નહીં આવો તો શું થશે કે? મારી તારું કઈ અટકવા નહીં મારી. તું તો અખંડ બ્રહ્માંડ લઈને બેઠી છે, પરમ બ્રહ્મ. મારી તારે ક્યાં અટકવાનું મારી? તમે નહીં આવો તો મને તકલીફ શું છે? તમને તકલીફ છે કે તમે મને મળવા આવો છો? આ મારી અમારી તકલીફ.
એ ભાઈ પાછા ઉતાવળ કરવાની. હમણાં જવું છે કે હમણાં જવું છે કે ક્યાં જશો? તમે ઠેકાણું પાડીને ભગવાનના ઘેર જજો, નકર તમારી વસ્તુના ઠેકાણા નહીં પડે. જો નાની નાની વસ્તુ સમજાવીશ. પૂનમ ક્યાં ભરવી, માતાની ચુંદડી બદલજો. હા એટલે બધું તમારે જે કરે કરજો. બહાર નીકળીને મારી વાત ભૂલી ગઈ હોય તો ભૂલી જજો. કદાચ મેં વાત કરી એમાં 100 માણસના કાને મારી વાત ગઈ, એક માણસ તો કરશે ને, પણ એની માતા રાજી તો થશે. મેં મારી ફરજ પૂરી કરી, એની માતા રાજી તો કરી આલી ને. બીજું શું? મેં કીધું મારી પૂનમ ભરજો, કારણ તમારા ઘરે સતી બેઠી હોય તો હું સતી બનીશ. તમે જહુ પૂજતા હશો તો હું જહુ બનીશ. ચૂડેલ પૂજતા હશો હું ચૂડેલ બની જઈશ. કાળકા હશો તો હું કાળકા બનીશ, મેરડી બનીશ, ઝોપડી બનીશ, વાદળી બનીશ, મંત્રી બનીશ. તમારા ઘરના દેવના દીવામાં માતા સમય કહી દેશો. ખાલી ઓળખાણ નથી એટલે વારંવાર કહું છું, ઓળખો તો ઓળખાણ. ખબર પડી? મારી જય નહીં બોલવી, તમારી તમારી માતાની તો જય બોલો. તમારી માતાની બોલો કે મારી ના બોલો તો આવો તમે તમારી માતાની જય બોલો. જે હોય હનુમાન તો હનુમાનની જય. એમાં શું? એવી રીતે બધાય તમારી માતાની જય બોલો. રાજી કરો, રાજી તમારી માતાની એવી જય બોલી. હા આ પવિત્ર વાળો કોઈ નહીં. બોલો માયણા માતા કી જય, બોલો અંબે માતા કી જય, બોલો બ્રહ્મણી હા જો મારા માણસો અવાજ જો માતા કી જય, બોલો મહાકાળી માતા કી જય. તો આનંદ જગાડવાની વાત આવી રીતે તમારી માતાઓ ના આવી રીતે તમારે જગાડવાની વાત કરું. મેં કીધું તમારી માતાને યાદ કરો, જેને જેને આ જય બોલાય ને એના શરીરના રૂવાટા ઉભા ચાલતા માતા બોલો તો બોલો શંકરના ઘેર જતી રહે. હા જો બોલી મેરડે બોલી, આવો બોલી, બોલી મારી મેરડી ના રામ, મારી બાવા ગઢી કાળકા ના રામ. તમે મારા હું તમારી છો. તો બોલી ને અંદર થી ભાવ જોઈએ, અંદર નો, બહાર નો નહીં. આ તો બધો દેખાડો. અંદર નો ભાવ જોઈએ. માતા જાગા 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 કળિયુગનો રાજા મેરડી, કળિયુગનો રાજા મેરડી. જાગા જાગા જાગા. બોલે છે ને અમારી બોલે છે, તમારી કોઈ બીજાની નહીં. સતયુગ લાવવા માટે મછાણી મેરડી કાળકા આવ્યું હોય જગાડો તમારી માતા મેરડી ના, તમારી કોડિયા તમારી સાવન ના.
સજી હોય જાગ 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 હું કળિયુગમાં રાજા મેલડી છું હું રાજા છું રાજા છું રાજા છું રાજુ છું રાજા છું રાજા છું રાજા છું શ્રી અમૃત બાપાની વસવાટ જોગણીઓ મહાકાળી પરમ પૂજ્ય શ્રી અમૃત બાપાની જય. માસ્તર મારા માટે કશું ના લાવતા ભાવ લઈને આવજો જો તમારી માતાને બોલતી ના કરું તો રાજા મેલડી નહીં રાજા મેલડી નહીં રાજા મેલડી નહીં તમારી માતાને બોલાવવા માટે હું આવીશું અને બોલશે મારા જેમ બોલશે એ કોકના તું મનાડજે હું એવા આશીર્વાદ આપીશ મારા કઈ લેજો મને ભલે ભલે કદાચ યાદ કરો કે ના કરો તમારી માતાને યાદ કરતા રહેજો બારંબાર કહી અને મારા હું તમારી છું તો જાગી ને દરેક જાગર દરેક બોલે છે કણ કણોમાં શક્તિ સમાઈ ગયેલી છે ઘરે ઘરે માતાઓ બેઠી છે ખાલી તમારો પ્રયત્ન કરવાની જરૂર છે મહેનત કરવાની જરૂર છે અમે કઈ જોગણી વાળો સજ નહીં હું માતા જોગણી વાળો મારી લાલભાઈ ફૂલભાઈ માતાના રામ હું જુગ પેલાની માતા આવી ચાંદોય નતો ને સુરત નતો તારની હું માતા છું હું લાલભાઈ માતા બનું ફૂલભાઈ માતા બનું કાળભાઈ માતા બનું એક ને એને જ બનું મારી જોગણીના રામ લાલ મીરા ગંધર્વા વાળી માતા શેત મારા રૂપ મારા રૂપ નો કોઈ માપ નહીં આનંદ આવ્યો આનંદ અંદરથી આવવા જોઈએ આનંદ કરાવવા આવીશું લેવા નહીં તમને આનંદ કરાવવા આવીશું તમારી માતાઓ તમને હાલવા આવીશું તમે જે માર્ગ ભૂલી ગયા છો એ તમને સમજાવવા આવીશું તમને બતાવવા આવીશું માં એક એક કરતા અનેક માતાઓ આવી મારી 1000 માતાઓ આવી મારે ભાઈ ધન્ય થઈ ગયા ઓ શેરી આ પછી કોઈ નથી એટલે કહું છું કે તમારી માતા મારી પાસે જગાડી દેજો જગાડી નાખી તું રાજા મેલડી તું રાજા મેલડી રાજા તું રાજા તું રાજા તું રાજા તું રાજા તું રાજા તું મારી રાજા છું મારી માં ઘરેથી નક્કી કરીને જાઓ કે માતા મેલડી અમારી માતા ઘરેથી નક્કી કરીને જાઓ કે મેલડી ને પૂછ્યું છું ને મેલડી ને ભાવિક છું અને મેલડી નિવા કર્યા માસ્તર ઘરની બહાર નીકળે ને સાધન ઉપર લખેલું હોય રાજા મેલડી તો માનવાનો બંગાવો નહીં લખેલું આવે ખાલી કળિયુગમાં એક છે મેલડી એટલે મેલડી હું લડી એટલે મેલડી સાઈઠ ટકા ગાડી ઉપર લખેલો મારી પલપલમાં તારું નામ દેખાય એમાં પલપલમાં તમારી રજા હોય તો એક વાત કરું માં ભલે ભાઈ આપણા માટે તો એમ માં કહે છે કે રાજા પણ ખરેખર તો
આ કલિયુગનું મહારાજા કહેવાય. મહારાજા માં મેળવીમાં. ખરું ખરું માં આ રાજા યોગ્ય લાગે કે મહારાજા યોગ્ય લાગે? માં આજે અમે તમારા મહારાજા માં મેળવી છો માં. ખરું માં ભલે જે નામ હોય જે ગમે તે હા માં અમારે તમે મહારાજા માં મેળવી છો. ખરું ખરું માં ગમે તે નામ આલો હું રાજી જ છું. હા માં આમાં પણ આપના કામને આપનો પરચો ને આપની સદરી ગાદીના હિસાબે મહારાજા જ ચોરી છે માં નામ. જય માડી, જય અમૃત બાપા, હર હર મહાદેવ. અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો, વિડીયોને શેર કરો. જય માડી.